ધારી સરકારી દવાખાનામાં નથી કાયમી ડોક્ટર કે નથી એમ્બ્યુલન્સ સુવિધા, ગરીબ દર્દી થઈ રહ્યા છે હેરાન પરેશાન। આમ તો ધારીને ટૂંક સમયમાં પહેલાં જ નગરપાલિકાનો દરજ્જો મળી ગયો છે, પણ 72થી વધારે ગામનો તાલુકો ધારી છે, પણ અહીં આવેલ સરકારી દવાખાનામાં અનેક સુવિધાથી વંચિત। ત્યારે આજ દિન બહારથી આવતા ડેપ્યુટેશન ડોક્ટર એક આવે અને એ પણ વહેલા મોડા થવાથી કાયમી ડોક્ટરોની નિમણૂક થાય, ગરીબોને દવાખાને ધક્કા ન ખાવા પડે તેવી લોકોની માંગણી ઉઠવા પામી। છેલ્લા ઘણા સમયથી એમ્બ્યુલન્સનો અભાવ છે, જે અગાઉ 2 એમ્બ્યુલન્સ ભંગાર ધૂળ ખાતી હાલતે પડી છે। જો રિપેર કરી ચાલુ રાખવામાં આવે તો અત્યારે જે હાલાકી પડી રહી છે તે ન પડે। ડોક્ટર અને એમ્બ્યુલન્સ વગરના દવાખાના સામે ઉચ્ચ અધિકારી, જિલ્લાના નેતા, આરોગ્ય મંત્રી જોવે। વર્ષો જૂના આવા પ્રશ્નો ધારી PHCમાં હલ કરવા લોકોની માંગણી। મારું નામ દિલીપભાઈ મગનભાઈ જોશી, કોઠા પીપરિયા રહું છું। અહીંયા કોઈ રેગ્યુલર ડૉક્ટર નથી, અહીંયા રેગ્યુલર એમ્બ્યુલન્સ નથી, ગરીબોને તકલીફ પડે છે અને અહીં રેગ્યુલર ડૉક્ટર મૂકો એવી મારી નિમણૂક છે, મારી અરજ છે, બરાબર। મારું નામ અબ્દુલભાઈ ઉમરભાઈ પાગતસિંહ, રહેવાસી ભાડેર, હાલ ધારી। અહીંયા ડાક્ટરની બહુ જરૂર છે, ડાક્ટરો 3 છે પણ પૂગતા નથી। ગરીબ માણસો બહુ હેરાન થાય છે, ગરીબ માણસો બહુ હેરાન થાય છે। એમ્બ્યુલન્સની સુવિધા નથી, જો સરકાર તત્કાલે સુવિધા આપે તો ગરીબ માણસોને રાહત મળે। જય હિન્દ, જય ભારત। ઓકે, હા, હું કેતનભાઈ વડેરા, ધારી અહીંયા સરકારી દવાખાના સામે જ છું અને અહીંયા સરકારી દવાખાનામાં જે અનેક જાતના પ્રોબ્લેમો છે, ગરીબ માણસોને જ્યારે મફત સારવાર માટે જો આવતા હોય છે, ખીચામાં પૈસા બી ના હોય અને અહીંયા આવે તો અહીંયા એને તાત્કાલિક સારવાર મળતી નથી। બહારથી ડૉક્ટરો ડેપ્યુટેશનમાં આવે, વહેલા મોડા આવે, એમને રીતે નીકળી જતા હોય છે અને અત્યારે આ પ્રોબ્લેમ એવા છે, સરકારી દવાખાનું જે કામકાજ ચાલુ છે એ બંધ પડેલું છે, સરકારી જે એમ્બ્યુલન્સ છે એ બંધ હાલતમાં છે। તો આ લોકોએ ધ્યાન આપવું જોઈએ અને આનું કાયમી જે ડૉક્ટરો હોય એને રેગ્યુલર એને આવવું જોઈએ અને એને નિમણૂક કરવી જોઈએ, નવા ડૉક્ટરો મૂકવા જોઈએ। જે 3 ડૉક્ટરની અત્યારે જગ્યાનો સ્ટાફ છે તેમાં એક ડૉક્ટર એ ડેપ્યુટેશનમાં આવે છે અને એક ડૉક્ટરથી કામ ચલાવે છે, તો આ વ્યાજબી નથી। આ ગરીબ માણસોને માટે બહુ તકલીફ પડવું છે, ધ્યાન આપવો, બસ, બીજું કાંઈ અમારે કહેવાનું નથી થતું। સંજય વાડાનો રિપોર્ટ, S9 ન્યૂઝ ધારી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।